વડોદરામાં કોંગ્રેસ દ્વારા હરણી તળાવ ખાતે શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ઘટના અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે એસઆઈટીથી નહીં ચાલે, હાઈકોર્ટના સિટિંગ જજની પણ નિમણૂક કરવી જોઈએ। ત્યારે વધુમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ કોર્પોરેશનના અધિકારીની સામે કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હરણી તળાવ ખાતે જે ગઈકાલની ઘટના બની એ આપણા સૌના માટે દુઃખદ છે અને સાથે સાથે આંખ ઉગાડનારી પણ છે। જ્યાં જ્યાં જાહેરમાં પ્રવાસન સ્થળો છે, દરેક જગ્યાની સુરક્ષાના સાધનોની વ્યવસ્થાઓની નિયમ મુજબ ચાલે છે કે કેમ એની ચકાસણી થવી જોઈએ। સરકારે એક વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાનો જે દુઃખદ બનાવ બન્યો એની તપાસ કરવા માટે ન્યાયિક તપાસ થાય, કોઈની પણ ફેવર ના થાય, એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એક એસઆઈટી બનાવીને તપાસ થવી જોઈએ ને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા અને તકેદારી સરકારે રાખવી જોઈએ।